सलाम दोस्तों, AR भारत न्यूज में आपका स्वागत है। अहमदाबाद में हनुमान जयंती पर भक्ति और सेवा का अद्भुत संगम। अहमदाबाद शहर के बापूनगर इलाके में हरदास नगर के पास स्थित चमत्कारी हनुमान दादा मंदिर में 2 अप्रैल 2026 को हनुमान जयंती के पावन अवसर पर भव्य भंडारे का आयोजन किया गया। इस धार्मिक कार्यक्रम में करीब 6000 से 7000 श्रद्धालुओं के लिए प्रसाद एवं भोजन की व्यवस्था की गई थी, जिसमें बड़ी संख्या में लोगों ने भाग लेकर पुण्य लाभ प्राप्त किया। सुबह से ही मंदिर परिसर में भक्तों की भीड़ उमड़ने लगी। श्रद्धालुओं ने भगवान हनुमान जी की पूजा अर्चना कर अपने जीवन में सुख, शांति और समृद्धि की कामना की। मंदिर को विशेष रूप से सजाया गया था और भक्ति गीतों व हनुमान चालीसा के पाठ से पूरा वातावरण भक्तिमय हो गया। भंडारे में सभी समुदायों के लोगों ने बढ़ चढ़कर हिस्सा लिया। आयोजकों और स्थानीय सेवाभावी लोगों ने मिलकर पूरे कार्यक्रम को सफल बनाया। भोजन वितरण व्यवस्था को सुचारू रूप से संचालित किया गया ताकि किसी भी श्रद्धालु को असुविधा न हो। इस अवसर पर आयोजकों ने बताया कि ऐसे धार्मिक और सामाजिक कार्यक्रम समाज में एकता और भाईचारे को बढ़ावा देते हैं। हनुमान जयंती जैसे पावन पर्व पर जरूरतमंदों को भोजन कराना और सेवा करना सबसे बड़ा पुण्य माना जाता है। कार्यक्रम के अंत में सभी श्रद्धालुओं ने आयोजकों की सराहना की और भविष्य में भी ऐसे आयोजन करते रहने की कामना की। इस भंडारे ने एक बार फिर साबित कर दिया कि अहमदाबाद की धरती पर सेवा और श्रद्धा का भाव आज भी जीवित है। सैयद कमालुद्दीन के साथ AR भारत न्यूज की रिपोर्ट, अहमदाबाद। आपका नाम? मेरा नाम सुशीला है। हरदास नगर चमत्कारी हनुमान मंदिर के सामने यहाँ पे भंडारा था। हनुमान जन्मोत्सव बहुत धूमधाम से मनाया गया। बटू भोजन भी था, प्रसाद मतलब बहुत अच्छा बना था, सभी लोग खाए, बहुत पब्लिक आई थी। नाम का था बस बटू भोजन, बहुत पब्लिक आई थी, पूरी फैमिली। बनारा बहन વિનોદભાઈ હરદાસ નગર ના અમે છેલ્લા 55 વર્ષથી આ 56 વર્ષે શ્રી ચમત્કારી હનુમાનજી મંદિરના આંગણે ભવ્ય ભંડારાનું આયોજન કરે છે। તેમાં નાનાથી માંડીને મોટા બધા બાળકો અને વડીલો પ્રસાદી લેવા માટે અહીંયા આવે છે। છેલ્લા 55 વર્ષથી આ આયોજન સતત ચાલુ છે અને આજે 56મું વર્ષ છે, બરાબર। તો હરદાસ નગરની ભાવિ ભક્તો અને જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર કે દરેકના સાથ સહકારથી આ આયોજન સફળ બન્યું। બધાનો ખૂબ ખૂબ આભાર। અંદાજે કેટલું પબ્લિક આવ્યું હશે? અંદાજે 7 થી 8 હજાર પબ્લિક। જય શ્રી રામ। મારું નામ પ્રકાશ રાજપૂત છે અને હું નાનો હતો ત્યારથી આ ચમત્કારી હનુમાન મંદિરની પ્રસાદી લેતો આવ્યો છું। આજે મને મોકો મળ્યો, મારા બધા મિત્રો જૂના જાણીતા જેટલા પણ છે બધા અમે સેવામાં બી આવીએ છીએ અને હું નાનો 5 વર્ષનો હતો ત્યારથી અહીંયા આજે થઈ ગયું મને 35 થી 30 વર્ષ અને આની પહેલાથી બી બહુ ચાલતું આવ્યું છે। એટલે અહીંયા આજની તારીખમાં જે ભંડારો થયો છે આ 7 થી 8 હજાર પબ્લિક જે જમણવાર શાંતિથી પતી ગયું છે। તમે પાછળમાં જોઈ શકો છો હજુ સુધી ભંડારો ચાલુ છે, પણ પબ્લિક હવે 10:30 11 વાગ્યા સુધી ભંડારો ચાલુ હતો જ્યાં સુધી પબ્લિક નહીં આવી। જય હિન્દ, જય શ્રી રામ। જય શ્રી રામ। આપણે ચમત્કાર હનુમાનજી મંદિર વર્ષોથી અહીં દાદાની બહુ ચમત્કાર છે અને દાદા આપણી રક્ષા કરે છે। દાદા બધાનું સર્વનું સારું કરે એ દાદા પાસે પ્રાર્થના। અને આ અમારો પ્રસંગ દાદા થકી સારો પ્રસાદ થઈ ગયો, દાદાને કોટી કોટી વંદન। જય શ્રી રામ। બનારા બહેન વિનોદભાઈ હરદાસ નગરના આંગણે છેલ્લા 55 વર્ષથી આ 56મું વર્ષે શ્રી ચમત્કારી હનુમાનજી મંદિરના આંગણે ભવ્ય ભંડારાનું આયોજન કરે છે। તેમાં નાનાથી માંડીને મોટા બધા બાળકો અને વડીલો પ્રસાદી લેવા માટે અહીંયા આવે છે। છેલ્લા 55 વર્ષથી આ આયોજન સતત ચાલુ છે અને આજે 56મું વર્ષ છે, બરાબર। તો હરદાસ નગરની ભાવિ ભક્તો અને જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર કે દરેકના સાથ સહકારથી આ આયોજન સફળ બન્યું। બધાનો ખૂબ ખૂબ આભાર। અંદાજે કેટલું પબ્લિક આવ્યું હશે? અંદાજે 7 થી 8 હજાર પબ્લિક આવ્યું હતું। તમે આ મંદિરે કેટલા વર્ષથી સેવા આપો છો અને તમે સેવા આપો છો તો તમને એનું ફળ અહીંયા બટુ ભોજન કર્યું આપણે અહીંયા પબ્લિક બટુ ભોજન જમવા આવ્યા અહીંયા પ્રસાદી સારી રીતે વિતરણ થઈ, એના વિશે તમે 2 શબ્દ બોલો।
એમાં એવું છે કે અમે લોકો નાનપણથી અહીંયા સેવા કરીએ છીએ. બટુક ભોજન બી બહુ સારું થાય છે. દર પૂનમે અમે બુંદી ગાંઠિયા વિતરણ કરીએ છીએ અને આજુબાજુનું બહુ સપોર્ટ હોય છે. બધા ભાઈઓ બહેનો બધા સપોર્ટ કરે છે અમને. અને આજનો ભંડારો કેવો રહ્યો? આજનો ભંડારો બહુ સારો હતો, વેરી સક્સેસફુલ હતો. બહુ બધા છોકરાઓ બહેનો ભાઈઓ બધા મહેનત કરી, સેવા કરી અને પૂરી શાક ભાજી બધું હતું, ઢોકળા છાસ ખાવાનું બહુ સારું હતું. દાદાની જાય બધું જ સારું થયું. જય સિયારામ, જય ભવાની.